નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. ઉત્તર ભારતમાં બરફવર્ષાનો દોર યથાવત છે. જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ સુધી પહાડો સફેદ રંગમાં રંગાયેલા છે. પ્રકૃતિનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. જો કે બીજી તરફ ભારે હિમવર્ષાથી લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. પર્વતો પર ઉતર્યું સ્વર્ગ. જેટલા સુંદર દ્રશ્યો એટલું જ ખતરનાક મંજર. જમ્મુ કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ. જાન્યુઆરી અંત તરફ છે અને ઠંડીએ આક્રમક સ્વરૂપ ધારણ કર્યું છે. પર્વતો પર સફેદ સોનું વરસી રહ્યું છે. મખમલ જેવી બરફવર્ષા વચ્ચે સહેલાણીઓને મોજ પડી ગઈ છે. જો કે જેટલા સુંદર આ દ્રશ્યો છે, જેટલી રોનક પર્વતો પર છે, તેટલો ખતરો પણ છે. કારણ કે રસ્તાઓ બ્લોક છે, બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે અને ખતરો કંઈક આવો પણ છે. જમ્મુ કાશ્મીરના કિશ્તવાડમાં સતત થઈ રહેલી ભારે હિમવર્ષાના કારણે ભૂસ્ખલનની ઘટના બની છે. પહાડી વિસ્તારોમાં સતત બરફ પડવાના કારણે પથ્થરો અને કાટમાળ છૂટો પડીને નીચે ધસી આવ્યો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી, પરંતુ રસ્તાઓ પર કાટમાળ આવતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાલ સ્થાનિક વહીવટીતંત્ર સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. આ સાથે લોકોને અપીલ કરી છે કે હવામાન સામાન્ય ન થાય ત્યાં સુધી ઊંચાઈવાળા વિસ્તારો કે જોખમી વિસ્તારોમાં મુસાફરી કરવાનું ટાળે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાનો દોર યથાવત છે. ભારે હિમવર્ષાના કારણે ધૌલાધારની પહાડીઓનું આ નવું રૂપ છે. ચારે તરફ બરફ જ બરફ. પ્રકૃતિએ પર્વતોમાં જાણે સફેદ રંગની પીછી ફેરવી છે. નયનરમ્ય નજારાઓ વચ્ચે પર્યટકોને મોજ પડી ગઈ છે. પ્રાકૃતિક સૌંદર્ય વચ્ચે સહેલાણીઓએ યાદગાર ક્ષણોને કેમેરામાં કેદ કરી લીધી હતી. પર્યટકો કહી રહ્યા છે કે આવું તેમણે પહેલા માત્ર ફિલ્મોમાં જ જોયું હતું. खूबसूरत मतलब ऐसा जैसा कि कभी पिक्चर्स में देखा था, आज रियल लाइफ में स्नोफॉल देखने को मिला है और वादी बहुत खूबसूरत लग रही है. અંદાજે 3.5 મહિનાની રાહ જોયા બાદ આખરે હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા થઈ છે. પર્યટકો તાજી હિમવર્ષાનો આનંદ લઈ રહ્યા છે. हमारे ड्राइवर ने हमें नीचे छोड़ दिया और बोलने के ऊपर व्हीकल्स नहीं जा सकते, पुलिस वाले अलाउ नहीं कर रहे हैं और अब चढ़ते चढ़ते हम ट्रैकिंग करते हुए आ रहे हैं. बोला था उसने 1 किलोमीटर दूर है, बट हमारा को 4 किलोमीटर तरफ चलना पड़ेगा अभी. और मौसम कैसा लगा आपको? मौसम तो बहुत ही अच्छा लग रहा है, एंजॉय करते हुए जा रहे हैं. ધર્મશાળા, મેકલોડગંજ, ભાગસુનાગ, નડી સહિતના વિસ્તારમાં હિમવર્ષાના પગલે પર્યટન ઉદ્યોગકારોમાં ખુશી છવાઈ છે. બીજી તરફ વરસાદ અને બરફવર્ષાથી પર્યટનને વેગ મળશે તેવી સ્થાનિકોએ આશા વ્યક્ત કરી. બાબા કેદારનાથના ધામમાં છેલ્લા 24 કલાકથી સતત ભારે બરફવર્ષા થઈ રહી છે. આ બરફવર્ષાના કારણે અહીં ઠંડી પણ અત્યંત વધી ગઈ છે અને તાપમાન શૂન્યથી ઘણા ડિગ્રી નીચે પહોંચી ગયું છે. જુઓ, કેદાર ઘાટી અને ધામ 4 ફૂટ જેટલી જાડી બરફની ચાદરથી ઢંકાઈ ગયું છે. મંદિર પરિસરમાં ઘૂંટણ સુધી બરફ જામી ગયો છે, જેનાથી વાતાવરણ અલૌકિક અને સુંદર તો બન્યું છે, પરંતુ જીવન માટે પડકારજનક પણ બન્યું છે. રસ્તા પરથી જવાનોએ જાતે જ બરફ હટાવવાનું બીડું ઝડપ્યું હતું. બીજી તરફ રુદ્રપ્રયાગ પોલીસ અને આઈટીબીપીના જવાનો અડગ છે. તેઓ ભારે બરફ અને તીવ્ર ઠંડી વચ્ચે પણ ધામની સુરક્ષા વ્યવસ્થાને ચુસ્ત રાખવા માટે સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે. જુઓ, જવાનના પગ ઢીંચણ સુધી બરફમાં ઘૂસી જાય છે. આટલી હિમવર્ષા પણ જવાનનો જુસ્સો તોડી નથી શકતી. ચમોલીમાં બરફવર્ષા અને વરસાદના કારણે જનજીવન સંપૂર્ણપણે થંભી ગયું છે. બદ્રીનાથ ધામમાં 3 થી 4 ફૂટ, હેમકુંડ સાહિબમાં 5 ફૂટ અને પ્રખ્યાત પર્યટન સ્થળ ઓલીમાં 2 થી 2.5 ફૂટ સુધી બરફ જામી ગયો છે. જ્યારે જોશીમઠનું મુખ્ય બજાર પણ 1 ફૂટ જેટલી બરફની ચાદરમાં લપેટાઈ ગયું છે. જોશીમઠ ઓલી મોટર માર્ગ પણ અવરોધાઈ ગયો છે. બરફવર્ષાની વ્યાપક અસર નંદાનગર, થરાલી, ગેરસેણ અને દસૌલી વિકાસખંડના ડઝનેક ગામોમાં જોવા મળી રહી છે, જ્યાં સંપર્ક માર્ગો કપાઈ જવાથી ગ્રામીણ વિસ્તારોનો મુખ્યાલય સાથે સંપર્ક તૂટી ગયો છે, જેથી લોકોની મુશ્કેલીઓ વધી છે. आप देखिए कि जो रात को बारिश और बर्फबारी हुई है, उसके बाद देखिए किस तरीके से गाड़ियों में पूरी बर्फ इस समय जमी हुई है. और आप देखिए ये जो वाहन है, ये 4x4 वाहन ही ऊपर की तरफ चढ़ पा रहे हैं. तो ऐसे में कहीं ना कहीं जो सड़क मार्ग हैं उसमें बर्फ जमने की वजह से वो बाधित हो गए हैं और पर्यटक जो औली जा रहे हैं उन्हीं वाहनों का यूज करके इस समय औली की तरफ जा रहे हैं. हालांकि आज मौसम बिल्कुल खुल चुका है, धूप लगी हुई है और अब उम्मीद है कि इस बर्फबारी के बाद जितने भी पर्यटक स्थल चमोली जनपद के हैं वहां पे सैलानियों की संख्या में बढ़ोतरी होगी.
જોશીમઠ વિસ્તારમાં ભારે વરસાદ પછી થયેલી બરફવર્ષા લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી રહી છે. પગપાળા રસ્તાઓ પર બરફ જામી જવાથી ચાલવામાં ખૂબ જ તકલીફ પડી રહી છે. લોકોને લપસવાનો ભય રહે છે. તેમ છતાં જોશીમઠ નગરપાલિકાની ટીમ બરફ હટાવવાનું કામ કરી રહી છે. ये जो बर्फ हटाई जा रही है उसके लिए धन्यवाद कहते हैं हम. थैंक यू सो मच. બીજી તરફ બીઆરઓની ટીમ મોટા મોટા મશીનોથી બરફ હટાવવાનું કામ કરી રહી છે. જોશીમઠ ઓલી માર્ગ પર પણ ઝડપથી કામ ચાલુ છે અને ઘણી જગ્યાએ વાહન વ્યવહાર પૂર્વવત થયો છે. આ બરફવર્ષા પછી પણ પર્યટકોની ભીડ પહાડો પર વધી છે. બરફના આ અદ્ભુત નજારાને જોઈને પર્યટકો ખુશ અને ઉત્સાહિત દેખાઈ રહ્યા છે. हम लोग दोस्त हैं, दिल्ली से आए हैं हम लोग ऐसा सोचा नहीं था हमने कि बर्फ़ पड़ेगी यहाँ पे, पर हमारा ट्रिप तो एक महीने पहले से बना हुआ था. फिर कल अचानक हम जब बस में बैठे हुए थे हमको दिखा कि रीलों पर की स्नोफॉल हो गई है, तो फिर हम भागते हुए यहाँ पे आ गए. ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા બાદ હવે આફતની તસવીરો પણ સામે આવવા લાગી છે. જુઓ, વાહનો કેવી રીતે ફસાઈ રહ્યા છે. રસ્તા લપસણા બનતા પૈડા ફસાઈ ગયા છે. જો જરા પણ ચૂક થઈ તો વાહન સીધું ઊંડી ખીણમાં ખાબકવાનું નક્કી છે. જ્યાં એક તરફ પ્રવાસીઓ અને પર્યટન વેપારીઓ ખુશ દેખાઈ રહ્યા છે, ત્યાં બરફબારીથી લોકોની મુશ્કેલીઓ પણ વધી ગઈ છે. ગ્રામીણ વિસ્તારોમાં રસ્તાઓ પર અનેક જગ્યાએ આવી જ રીતે વાહનો ફસાઈ જવાની તસવીરો સામે આવી રહી છે. ચક્રાતા વિસ્તારના બે અલગ અલગ સ્થળોએથી બે તસવીરો સામે આવી છે. જુઓ કેવી રીતે વાહનો બરફ પર લપસતા દેખાઈ રહ્યા છે. પહેલી તસવીરમાં એક વાહનને બીજા વાહનથી ખેંચવામાં આવી રહ્યું છે, જ્યારે બીજી તસવીરમાં જુઓ કેવી રીતે ગ્રામીણો વાહનને બરફમાંથી કાઢતા દેખાઈ રહ્યા છે. લોકોએ જેમ તેમ કરીને આ વાહનોને સુરક્ષિત સ્થળે પહોંચાડી દીધા છે. ઉત્તરકાશી જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં ભારે બંધ થયેલા હાઈવે અને સ્ટેટ હાઈવેને ખોલવાનું કામ યુદ્ધના સ્તરે ચાલુ છે. ગંગોત્રી હાઈવે પર બીઆરઓની મશીનરી સતત બરફ હટાવવામાં જોડાયેલી છે, જેની તસવીરો તમે જોઈ શકો છો. જિલ્લામાં બરફથી બંધ થયેલા માર્ગોને લઈને લોક નિર્માણ વિભાગ, બીઆરઓ અને આપત્તિ વ્યવસ્થાપનની ટીમો ભારે મશીનરી અને જેસીબી સાથે નિરંતર કામમાં લાગેલી છે. આ પ્રયાસો દ્વારા ટૂંક સમયમાં માર્ગોને ફરીથી ખોલવાની આશા છે, જેથી વાહન વ્યવહાર સામાન્ય થઈ શકે અને સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓને રાહત મળે. બરફબારીથી પ્રભાવિત વિસ્તારોમાં સાવચેતી રાખવી અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે. લાહોલ સ્પીતિ જિલ્લાના મુખ્ય મથક કેલાંગમાં જિલ્લા સ્તરીય ગણતંત્ર દિવસ સમારોહની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. કડકડતી ઠંડી અને ચારે તરફ બરફ જમા હોવા છતાં પોલીસ જવાનો, હોમગાર્ડ અને શાળાના બાળકો પૂરા ઉત્સાહ સાથે પરેડની રિહર્સલમાં જોડાયા છે. લગભગ 2 દિવસ સુધી સતત તીવ્ર બરફવર્ષા થયા બાદ હવામાને પલટો લીધો અને જેમ જ આકાશ સાફ થયું તરત જ લોક નિર્માણ વિભાગે તત્પરતા દાખવીને પોલીસ ગ્રાઉન્ડને પરેડ માટે સાફ કરી દીધું. ત્યારબાદથી જ ગણતંત્ર દિવસની તૈયારીઓ તેજ બનાવાઈ છે. પોલીસ ઉપઅધિક્ષક હેડક્વાર્ટર રશ્મિ શર્માએ જણાવ્યું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ કેલાંગમાં જિલ્લા સ્તરીય ગણતંત્ર દિવસ સમારોહ ધામધૂમથી ઉજવવામાં આવશે. તેમણે કહ્યું કે તાજેતરમાં બરફવર્ષાના કારણે ભલે જનજીવન પ્રભાવિત થયું હોય, તેમ છતાં પોલીસ જવાનો, હોમગાર્ડ અને શાળાના બાળકો કડકડતી ઠંડી વચ્ચે પૂરી નિષ્ઠા અને અનુશાસન સાથે પરેડની રિહર્સલ કરી રહ્યા છે. બરફથી ઢંકાયેલી આ ખીણો વચ્ચે ચાલી રહેલી આ તૈયારીઓ માત્ર અનુશાસન અને સમર્પણનું પરિચય નથી આપી રહી, પરંતુ એ પણ દર્શાવી रही है कि लाहौल स्पीति में देशभक्ति नो जुस्सो हाय छे। 26 जनवरी को जो हम रिपब्लिक डे मना रहे हैं, तो उसकी तैयारियां हम पुलिस ग्राउंड के लॉन्ग में कर रहे हैं. इसमें पुलिस विभाग, होमगार्ड और कुछ स्कूली बच्चे पार्टिसिपेट कर रहे हैं. जैसे कि इस बार हमारे चीफ गेस्ट रहेंगे RS बाली जी, और वो 26 को यहाँ पर झंडा फहराएंगे, तो उसके रिगार्डिंग हमारी प्रिपरेशंस चल रही हैं. हमने संबंधित विभागों से मदद ली है, क्योंकि जैसा कि आप जानते हैं कि यहाँ पर पिछले कल जितनी बर्फ़बारी हुई है, तो PWD विभाग, IPH विभाग और एडमिनिस्ट्रेशन की मदद से हम ग्राउंड में अपने कॉन्टीजेंट्स को प्रिपेयर कर रहे हैं, ताकि इस बार का 26 जनवरी का प्रोग्राम यहाँ पर बढ़िया रहे. આ તરફ રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના નવલગઢ વિસ્તારમાં ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર જોઈ લો. ખેતરોમાં ઉભા પાક થીજી ગયા હતા. હિમવર્ષાથી ખેડૂતોના શાકભાજીના પાક, ખાસ કરીને રીંગણ, ટામેટા, મરચાં અને ઝુચુનીને નોંધપાત્ર નુકસાન થયું છે. સવારે ખેતરો અને પક્ષીઓના ખોરાક આપનારા સ્થળોએ બરફ દેખાતો હતો, જે આ પ્રદેશમાં ઠંડીની તીવ્રતા દર્શાવે છે. ખેડૂતોએ જણાવ્યું કે હિમવર્ષા પછી ઠંડા પવનોના કારણે તાપમાનમાં અચાનક ઘટાડો થયો છે, જેના કારણે ખેતરોમાં હિમવર્ષા થઈ છે. હિમવર્ષાથી ટામેટા સહિતના પાકને ભારે નુકસાન થયું છે. હિમવર્ષાથી પાક બળી ગયો છે અને ઉત્પાદન પર ભારે અસર પડી છે. हवा चलने से हमारे मतलब पर्दे वगैरह ये भी मतलब फाट गए, और फाटने से हमारे टमाटर और तोरियों मतलब काफ़ी फसलों का नुकसान हो गया. जमा अभी तक भी बर्फ़ जमी हुई है हमारे खेत में, काफ़ी नुकसान हो गया.
चार बीघा में तो टमाटर थे और तीन बीघा में तोरी थी, उन सब का नुकसान हो गया। આમ ઠેર ઠેર બરફવર્ષાનો દોર યથાવત છે. પહાડ હોય કે મેદાન, ઠંડીનું 3rd ડિગ્રી ટોર્ચર લોકોના હાડ થીજવી રહ્યું છે. બનાસકાંઠામાં રબારી સમાજનું મહાસંમેલન મળ્યું, જેમાં હજારો લોકો સામેલ થયા. એક સાથે સમાજના એટલા લોકો એકત્ર થયા કે મંડપ પણ ટૂંકો પડ્યો, જેથી સમાજના આગેવાનોએ અને રબારી સમાજનો મહાકુંભ પણ ગણાવ્યો. અને આ મહાકુંભમાં અમલી બન્યું રબારી સમાજનું નવું બંધારણ. શમશેરપુરામાં માલધારીઓનો મહાકુંભ, બની ગયું રબારી સમાજનું બંધારણ. 11 મુદ્દા ખર્ચા પર મુકાયો કાપ. કુપ્રથાને જાકારો, શિક્ષણ પર ભાર. બનાસકાંઠાના ડીસા તાલુકાના શમશેરપુરામાં રબારી સમાજનું એક ઐતિહાસિક મહાસંમેલન યોજાયું, જેને સમાજના આગેવાનોએ માલધારી સમાજના મહાકુંભ તરીકે ઓળખાવ્યું. અહીં અંદાજે બનાસકાંઠા, વાવ, થરાદ અને પાટણ જિલ્લામાંથી અંદાજે 40,000થી વધુ લોકો એક જ સ્થળે ઉપસ્થિત રહ્યા. મોટી સંખ્યામાં ભાઈઓની સાથે સાથે મહિલાઓએ પણ હાજરી આપી. સાથે મળીને ખૂબ દિવસના ચિંતન અને મનનના અંતે 11 મુદ્દાનું બંધારણ સૌ સમાજના સ્નેહીઓ, પરગણાના આગેવાનો, પંચ પરગણા, સાધુ સંતો અને ભુવાઓના આશીર્વાદ થકી આજે અમે ભેગા મળીને રજૂ કર્યું છે. આ બંધારણ રબારી સમાજને એક નવી દિશા આપવાનું, રબારી સમાજને શિક્ષણ ક્ષેત્રે આગળ લઈ જવાનું, રબારી સમાજ આર્થિક રીતે સુખી અને સંપન્ન થાય અને આજના સમયની જે તાતી જરૂરિયાત હતી એ પ્રકારે બધા સમાજોને સાથે રાખીને ચાલે એ પ્રકારનું બંધારણ અમે રજૂ. વ્યસન મુક્તિનો સૌથી મોટો મુદ્દો અમે લીધો છે. અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો, બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના, ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્વના મુદ્દા લીધા છે. અને અમને ચોક્કસ વિશ્વાસ છે કે સમગ્ર સમાજ ખૂબ ઉલ્લાસ સાથે, ખૂબ વિશ્વાસ સાથે આ બંધારણ પાળશે અને આવનારા સમયમાં રબારી સમાજને એક નવી ઊંચાઈ ઉપર લઈ જશે. આજના દિવસ માલધારી સમાજ માટે નવો સૂર્યોદય છે, કારણ કે માલધારી સમાજે કુપ્રથા, દેખાડો અને સમાજમાં થઈ રહેલા ખોટા ખર્ચાને જાકારો આપી સમાજ કેમ શિક્ષિત બને અને આગળ વધે તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું. હવે રબારી સમાજમાં દરેક સમાન છે. હવે રબારી સમાજમાં દીકરીના જન્મ પર કોઈ અફસોસ નહીં કરે, કારણ કે બંધારણમાં જે જોગવાઈ કરાઈ છે તેણે માતા પિતાના માથેથી ખર્ચાઓનો બોજ ઓછો કરી દીધો છે. રબારી સમાજે બનાવેલા બંધારણની એ જોગવાઈ પર નજર કરીએ, જેને 3 જિલ્લાના રબારી સમાજે સર્વસંમતિથી સ્વીકારી છે. સમાજનું વિવિધ 11 મુદ્દાઓ પર બંધારણ ઘડાયું છે, જેમાં જન્મ, સગાઈ, લગ્ન પ્રસંગ, મામેરું, આણું અને શિક્ષણ સહિતની બાબતો સામેલ છે. જન્મ પ્રસંગે દીકરા કે દીકરીને દાગીના આપવા નહીં. સગાઈમાં 2 જ જણે કુંડી લઈને આવવું. ઘરેણાની જગ્યાએ 2 જોડી કપડાની જોગવાઈ. સગાઈ પ્રસંગે મોટો જમણવારનો પ્રસંગ બંધ. આણા પ્રથા સદંતર દૂર કરવી. જેમના આણા બાકી તેમાં 2 જ વ્યક્તિએ જવું. આણાતીઓને 1100 રૂપિયાથી વધુ ન આપવા. વળતા આણામાં ઘરેણા આપવાની પ્રથા બંધ. લગ્નમાં પ્રી વેડિંગ, હલ્દી રસમ, મહેંદી રસમ સદંતર બંધ. લગ્નમાં વરઘોડો, ડીજે પાર્ટી, દાંડિયા રાસ બંધ. બેબી શાવર સદંતર બંધ. વાસણ પ્રથા બંધ. વાસણની જગ્યાએ 51,000 સુધી રૂપિયા આપવા. છાંટણા વખતે જમાઈને સોનું કે વસ્તુ આપવા પર પ્રતિબંધ. લગ્નના જમણવારમાં 1 થી 2 જ મીઠાઈ રાખવી. લગ્ન પ્રસંગે વર કન્યા પક્ષે શૈક્ષણિક સંકુલમાં 2100 આપવા ફરજિયાત. જાનમાં 21 થી વધુ ગાડી લઈ જવી નહીં. પડલામાં અડધાથી 4 તોલા સુધી સોનાના દાગીના આપવા. પહેલા ઓછામાં ઓછું આપવામાં આવતું 15 તોલા સોનું. મામેરામાં ઓઢામણા પ્રથા સદંતર બંધ. મામેરું 1 લાખથી 11 લાખ સુધીની મર્યાદામાં ભરવું. છૂટાછેડા માટે પણ બનાવાયા નિયમ. કુંવારું સગપણ તૂટે તો 2.5 લાખ રૂપિયા. લગ્ન થયા બાદ છૂટા થાય તો 5 લાખ રૂપિયા. બાળકો હોય અને છૂટું થાય તો 11 લાખની બાળકના નામે એફડી કરાવવી. સાટા પ્રથાનું સગપણ હોય તો બંને પક્ષોએ સાથે બેસી નિવારણ લાવવું. દરેક તાલુકામાં પરગણા મુજબ સમૂહ લગ્નની શરૂઆત કરવી. મરણ પ્રસંગે જમણવારની પ્રથા બંધ. દીકરા દીકરીઓને ઓછામાં ઓછું કોલેજ સુધીનું શિક્ષણ ફરજિયાત. દરેક તાલુકામાં સમાજની શિક્ષણ સંસ્થા અને કોચિંગ ક્લાસ શરૂ કરવા. સમાજે નશો, ડ્રગ્સ જેવા દૂષણોથી સદંતર દૂર રહેવાનો પણ બંધારણમાં ઉલ્લેખ. આમ કુલ 11 મુદ્દે વિવિધ નિયમો બનાવાયા છે, જેને સમાજને સ્વીકારવા અપીલ પણ કરવામાં આવી છે. સૌથી મોટો મુદ્દો અમે લીધો છે અંધશ્રદ્ધામાંથી સમાજને દૂર કરવો,
બાળ લગ્નો બિલકુલ બંધ કરવા અને જે સમાજમાં ખોટા દેખાદેખીના ખોટા રાજકીય જે ખોટા ખર્ચાઓ દેખાદેખીના થાય છે એ તમામ પ્રકારના ખોટા ખર્ચાઓ બંધ કરી અને સમયનો બચાવ થાય એ પ્રકારના બંધારણની અંદર ખૂબ મહત્વના મુદ્દા લીધા છે. આ બંધારણ સમાજે કર્યું છે અને આ બંધારણ સમાજની પ્રગતિ માટે છે, સમાજના ઉત્કર્ષ માટે છે, સમાજ શિક્ષણ તરફ વળે, સમાજ એકતા રહે, નાની નાની ગરબડમથી બહાર આવે, શિક્ષિત સમાજોની હરોળમાં જાય, આપણા દરેક ઘરે ઘરે કુટુંબે એક નોકરી કરતો થાય, આપણી દીકરીઓ તમામ ભણતી થાય, આ જાતનું બંધારણ મૂક્યું છે. રબારી સમાજના નવા બંધારણ મુદ્દે ઠાકરસિંહ રબારીએ પણ શિક્ષણ મુદ્દે ભાર આપ્યો. તેમણે કહ્યું કે આપણા પાસે સરસ્વતી નથી, આપણે સરસ્વતી લાવવાની છે. આપણી પાસે ખૂબ દેવી દેવતાઓ ભુવાજીઓ છે, એમના આશીર્વાદ સમાજ ઉપર છે, પણ 10 વર્ષ માટે યુવાનોને કહું છું કે આ બધું છોડી અને શિક્ષણના કામે લાગી જાઓ. માત્ર શિક્ષણ સિવાય નહીં, આપણી પાસે બધી દેવીઓ છે પણ સરસ્વતી દેવી નથી. હવે સરસ્વતી દેવી લાવવાની છે અને સરસ્વતીનું કામ 10 વર્ષ માટે કરો, તમને દુનિયાની કોઈ તાકાત રોકી નહીં શકે. ધામ ઊભો કરો કે આ સમાજના દીકરા આઈપીએસ ને આઈએસ બને. આપણે 3જા વર્ગના 5000 પોલીસ કોન્સ્ટેબલ કરો, પણ બીજા કોઈનો એક આઈપીએસ આવે તો 5000 ઉપર રાજ કરે. રબારી સમાજના બંધારણ પ્રસંગે નિર્મલ દેસાઈએ પણ પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. નિર્મલ દેસાઈના પોલીસ પરીક્ષાની તૈયારી કરતા યુવાનોને પ્રેરણા આપતા વિડીયો ખૂબ વાયરલ છે. સમાજમાં પરિવર્તન એટલા માટે જરૂરી છે કે પરંપરા અને કુરિવાજો વચ્ચેનો ફરક સમજાય. સમાજમાં પરંપરા એ સંસ્કાર આપે છે અને કુરિવાજો સમાજને ખોખલો કરે છે. આપણે બધા પૈસે ટકે સુખી સમૃદ્ધ છીએ, પરંતુ હવે બીજા સમાજોની હરોળમાં ટકી રહેવું છે તો જરૂર છે શિક્ષણની. કાર્યક્રમમાં હાજર આગેવાનોએ પણ સ્વીકાર્યું કે આ બંધારણ સમાજ માટે ખૂબ ઉપયોગી છે અને આ નિયમોથી સમાજને અંદાજે 100 કરોડ રૂપિયાની બચત થશે. સમય સાથે ચાલવા માટે જે ખોટા ખર્ચાઓ થઈ રહ્યા હતા એ બચત સાથે જે અંદાજે 101 કરોડની અમારા સમાજને બચત થશે. રબારી સમાજની પેઢી કુરિવાજો બંધ કરી અને દરેક સમાજ સાથે તાલ મિલાઈ શકે એના માટેના પ્રયત્નો છે ને અમારું બંધારણ આજનો દિવસ છે એટલે બધા પાળશે અમને 100% વિશ્વાસ છે. જે કુરિવાજો છે એ નાબૂદ થશે. સમાજના બંધારણ થવાથી જે સમાજમાં ખોટા ખર્ચાઓ થઈ છે, દેખાદેખી થઈ, એમ પણ ઘટાડો થશે અને એ બધા રૂપિયાનો સમાજ શિક્ષણમાં ખર્ચ કરશે. અમારો રબારી સમાજ એક નવા શૈક્ષણિક સંગઠનમાં આગળ વધે અને નવા આઈના સામે ઉભો રહે તે માટે અમે બધા અડીખમ છીએ. અમે સર્વ બહેનો આજે ભાઈઓને સાથ અને સહકાર આપવા માટે ઉપસ્થિત થયા છીએ. ઘણા વર્ષોથી અમારું જે જૂનું બંધારણ હતું એ આર્થિક રીતે સમાજને પાયમાલ કરનાર હતું. આજના આધુનિક યુગમાં અને ટેકનોલોજી યુગમાં ઘણા બધા પરિવર્તનોની જરૂર હતી. રબારી સમાજના બંધારણમાં કહેવાયું છે કે સામાજિક બંધારણ ત્રણેય જિલ્લાઓના જુદા જુદા ગામોમાં ઝોન કક્ષાની મીટિંગો યોજી ખૂબ મોટી સંખ્યામાં લોકો સાથે વિચાર વિમર્શ કરી તમામ પરગણા અને ગોળના લોકોની સંમતિ લીધા બાદ ઘડવામાં આવ્યું છે, જેનો ઉદ્દેશ સામાજિક પ્રસંગોએ દેખાદેખીમાં વધતા જતા બેફામ ખર્ચાઓ અટકાવવાનો છે. નથી ભ્રષ્ટાચારી, નથી વ્યભિચારી, નથી વિકારી, નથી શિકારી, નથી મન ભિખારી, એ જ અમે રબારી. આવડતથી અમીરી, શાનદાર ખુદદારી, જાનદાર ખુમારી, અમર અવતારી, દિલથી દિલદારી, એનું નામ જ રબારી. રબારી સમાજ બાદ હવે ગાંધીનગરમાં ઠાકોર સમાજ માટે ઐતિહાસિક ઘટના બનવા જઈ રહી છે. ગાંધીનગરમાં રાત્રે 3 વાગે ઠાકોર સમાજના લાખો લોકો એકત્ર થવાના છે. ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સમાજના પ્રમુખ અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં આયોજન છે, જેને નામ અપાયું છે અભ્યુદય. જુઓ શું છે સંમેલનની ખાસ વાત. ગાંધીનગરમાં ઠાકોર સમાજનું મહાસંમેલન. રામકથા મેદાનમાં અડધી રાત્રે મહાસંમેલન. રાત્રે 3 વાગે એકત્ર થશે લાખો લોકો. ગાંધીનગરનું રામકથા મેદાન 26 જાન્યુઆરીએ રાત્રે એક ઐતિહાસિક ઘટનાનું સાક્ષી બનશે. ક્ષત્રિય ઠાકોર સેનાએ અભ્યુદય મહાસંમેલનનું આયોજન કર્યું છે, જેના માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ સંમેલનની સૌથી ચોંકાવનારી વાત એ છે કે સંમેલન રાત્રે 3 વાગે મળવા જઈ રહ્યું છે. અલ્પેશ ઠાકોરની આગેવાનીમાં યોજાનારા આ મહાસંમેલનમાં અંદાજે 2 લાખથી વધુ લોકો ઉમટે તેવી શક્યતા છે. મહત્વનું એ છે કે ઠીક આવતીકાલે રાત્રે આ સંમેલન જે છે તે યોજાવાનું છે. અભ્યુદય નામથી આ સંમેલન જે છે તે યોજાવાનું છે. તેમાં અંદાજિત 7000થી પણ વધારે ગામડાના લોકો જે છે ઠાકોર સેનાના જે યુવાનો જે છે તે જોડાય તે પ્રકારની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર કે જે ઠાકોર સેનાના પ્રમુખ છે તેમના નેજા હેઠળ આ સંમેલન યોજાવા જઈ રહ્યું છે.
આ મહાસંમેલનમાં પક્ષીય ભેદભાવ ભૂલીને ઠાકોર સમાજના અગ્રણીઓ એક મંચ પર જોવા મળશે. બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર અને બળદેવજી ઠાકોર ઉપસ્થિત રહેશે. ભાજપ કોંગ્રેસની વાત નથી. ભાજપ કોંગ્રેસના તમામ આગેવાનો આવી રહ્યા છે. તમામ રાજકીય આગેવાનો, એમાં કોઈ પર્ટિક્યુલર નામોમાં નહીં, પણ બધા જ આગેવાનો આવી રહ્યા છે. અને આપ જોતા હશો એ તે મંચ ઉપર બેઠા હશે. મંચ ઉપરથી સમાજ એકતાની, સમાજ ઉત્થાનની, વૈચારિક ક્રાંતિની વાત કરતા હશે. અમારા એ તમામ આગેવાનો, જે સમાજના આગેવાનોને સમાજે તૈયાર કર્યા છે, એ જ આગેવાનો એ મંચ ઉપર આવશે. સંમેલન રાત્રે 3 વાગે જ કેમ તે અંગે અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે સમાજને જગાડવા માટે આ સમય પસંદ કર્યો છે. આ સંમેલનનો મુખ્ય ઉદ્દેશ શક્તિ પ્રદર્શન નહીં પરંતુ સામાજિક સુધારણા, વ્યસન મુક્તિ અને શિક્ષણના પ્રસારનો છે. બીજી તરફ લાખોની જનમેદની એકત્ર થવાની હોવાથી પોલીસ અને વહીવટી તંત્ર સજ્જ છે. સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે ખાસ પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. રાત્રિના સમયે યોજાનાર આ કાર્યક્રમમાં અવ્યવસ્થા ન સર્જાય તે માટે સ્વયંસેવકો અને પોલીસ સતત નજર રાખશે. રાજ્યમાં 4 પગનો આતંક હજુ ઓછો નથી થયો. ક્યાંક દીપડાએ તો ક્યાંક સાવજો રહેણાંક વિસ્તારમાં ધસી આવ્યા અને કેટલાય પશુઓનું મારણ કર્યું છે. જુઓ ક્યાં સાવજોએ ધામા નાખ્યા છે. ચાર પગનો આતંક. જેતપુરમાં સિંહના આટા ફેરા. એક જ રાતમાં 7 પશુનું મારણ. અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં સાવજની લટાર. ધોરાજીના ગામડામાં સિંહની ડણક. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી 4 પગનો તરખાટ વધ્યો છે. જેતપુરના અમરાપુરમાં સાવજોએ 7 પશુનું મારણ કરતા ગ્રામજનોમાં ફફડાટ ફેલાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં વનરાજાના આટાફેરા વધ્યા છે, જેથી અમરાપુર ગામના ચારણ સમઢિયાળા અને આસપાસના પશુપાલકોમાં ચિંતા ફેલાઈ છે. રાતે 4 વાગે સિંહ પડેલા છે તો અમારી ગા મારણ કરી નાખ્યું છે. એમ ગાવિયાણી છે, એને 5 દિવસ થયા છે. નાનું વાસરું છે હજી 5 દિવસ. એને અમારે ગજરાવા ક્યાં જવું, એને હું અમારે દૂધ પાવું ક્યાં, એનું દૂધનું કોના ટાણે પૂરું પાડે. એક તરફ ગાયનું મારણ થતા પશુપાલકોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. બીજી તરફ સિંહ ગામમાં ગમે ત્યારે આવી ચડતા હોવાનો પશુપાલકોનો દાવો છે. દાદી પેલા અમારી બકરી અમારી ઢોર અમારે પાસે છૂટા રખડતા હોય છે અને હાવ ખુલ્લામાં પહેરી અને રાતના મારણ કરી જાય. 10 વાગે આવે, 3 વાગે આવે, અમે આખી રાત તો અમારે ન અહીંયા ધ્યાન રાખવાની હોય. સ્થાનિકોનો આરોપ છે કે વન વિભાગને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. રહેણાંક વિસ્તારમાં સિંહના સતત આંટાફેરાને કારણે લોકો રાત્રે બહાર નીકળતા પણ ડરી રહ્યા છે. માલની જાનહાનિ થાય, ગોવાળુની જાનહાનિ થાય તો સરકારશ્રી પાસે અમારી અપેક્ષા છે કે વહેલામાં વહેલી તકે ગમે ને આગા ખસેડે. બરાબર, અમારે નદીના કાંઠા સિવાય કઈ છે નહીં કઈ. અમરેલીના રાજુલાના લીલા પીરની દરગાહ પાસે સિંહ દેખાયો. લટાર મારતા સિંહના દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. રાજુલા અને આસપાસના વિસ્તારોમાં શિકારની શોધમાં અનેક વખત સિંહ આવી જતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. આ તરફ ધોરાજી તાલુકાના કૈલાશનગર નજીક રેવન્યુ વિસ્તારમાં સિંહણની હાજરીથી ખેડૂતોમાં ભયનો માહોલ છવાયો છે. અહીં આશરે 15 સુધી 2000 ખેડૂતોના ખેતરો આવેલા છે. તાજેતરમાં એક સિંહણે વાડીમાં ઘૂસી વાછરડાનું મારણ કર્યું હતું. ઘટનાથી સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાયો છે. સિંહ આવી ગયો છે, અમારો એક વાછડો મારણ કરી ગયો છે. મારણ કરી અને પાછળના ભાગમાં અત્યારે એરંડા છે, ત્યાં વયો ગયો છે. અમે ફોરેસ્ટ ખાતાને ફોન કર્યો, ફોરેસ્ટ ખાતું આવી ગયું છે અને અમને અત્યારે અહીંયા પાણી વાળવામાં બીક લાગે છે. ખેડૂતો તો સ્વેચ્છાએ એની રીતે અત્યારે ધ્યાન રાખીને પાણી આતે વારે છે અને અમુક લોકોએ બંધ કરી છે બીકને હિસાબે. રેવન્યુ વિસ્તારમાં સિંહની ચહેલ પહેલ વધતા સ્થાનિક ખેડૂતોમાં રોષ અને ડર બંને જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ વન વિભાગને ઉગ્ર રજૂઆત કરતા માંગ કરી છે કે તાત્કાલિક ધોરણે પાંજરા મૂકીને આ સિંહ અને સિંહણને પકડી પાડવામાં આવે. આ તરફ વલસાડના ઉમરગામ અને મહારાષ્ટ્રની હદ પર આવેલા મહારાષ્ટ્રના બોરડી ગામમાં એક દીપડો તારની વાડમાં ફસાયો હતો. મુખ્ય રસ્તા પર જ આવેલી એક વાડીની તારની વાડમાંથી પસાર થવા દીપડો ફસાઈ ગયો. રસ્તા પરથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોએ આ દ્રશ્ય જોઈ જીવ અદ્ધર થઈ ગયા. લોકોને જોઈ દીપડાએ તારમાંથી છૂટવાના પ્રયત્નો કર્યા હતા. લાંબા સમય સુધી ધમપછાડા કર્યા બાદ આખરે દીપડો વાડમાંથી છૂટી ગયો અને ભાગી ગયો. આમ ગામ આજુબાજુ દીપડાની હાજરીને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આમ ક્યારેક સાવજોએ ગામમાં લોકડાઉન લગાવ્યું છે તો ક્યારેક દીપડો ડરાવી રહ્યો છે.
રાજકોટના જસદણના આટકોટ રોડ પર આવેલા સૂર્યમુખી હનુમાન મંદિરમાં તોડફોડ અને ચોરીનો બનાવ બન્યો. પંથકમાં ધાર્મિક લાગણી દુભાય તેવા આ બનાવ બાદ લોકોમાં રોષ પણ ફેલાયો. ફરિયાદ મુજબ રાત્રિના સુમારે અસામાજિક તત્વોએ આ કૃત્ય કર્યું હતું, જેમાં તોફાનીઓએ મંદિરની પવિત્રતાનો ભંગ કરી મંદિરમાં સ્થાપિત કાળભૈરવ દાદાની મૂર્તિ, શિવલિંગ અને પોઠિયા સહિતની મૂર્તિઓની ચોરી કરી. તસ્કરો માત્ર ચોરી કરીને અટક્યા ન હતા, પરંતુ તેમણે મંદિરના પરિસરમાં રહેલા હવનકુંડ અને મંદિરની દિવાલમાં પણ તોડફોડ કરીને નુકસાન પહોંચાડ્યું. વહેલી સવારે જ્યારે મંદિરના સેવક અને દર્શનાર્થીઓ નિત્યક્રમ પ્રમાણે મંદિરે પહોંચ્યા ત્યારે મંદિરની દુર્દશા જોઈને સ્તબ્ધ બની ગયા. આ મામલે જસદણ પોલીસને જાણ કરાઈ. પોલીસનો કાફલો સ્થળ પર આવી પહોંચ્યો હતો. ગઈકાલે કોઈ અજાણ્યા તત્વો દ્વારા મોડી રાત્રે શિવ પરિવાર અને કાળભૈરવ દાદાની મૂર્તિની ચોરી કરવામાં આવી છે. ખરેખર આ જે કૃત્ય જે કોઈએ કર્યું છે આવારા તત્વોએ, બરોબર છે, એ હિન્દુ સંસ્કૃતિને લાંછન લગાડે એવું કૃત્ય છે. અને અમારા જે હજારો ભાવિકો છે મારી જેવા, તેની લાગણીને ઠેસ પહોંચાડવાનું એક સઘન કૃત્ય આજે કરવામાં આવ્યું છે. કે જે કોઈ તત્વો દ્વારા આજે કૃત્ય કરવામાં આવ્યું છે તેને પકડી પાડી કાયદાનું ભાન કરવામાં આવે. અને શિવ પરિવાર આખો ઉપાડી ગયા છે. મારે થોડી ઘણી રકમ કે મારા મંદિરને ઘણું નુકસાન કર્યું છે. હા, મંદિરની દિવાલ તોડી પાડવામાં આવી છે, ભૈરવની મૂર્તિ લઈ ગયા છે. બધું આવું બધું મારું નુકસાન અસામાજિક તત્વોએ કર્યું છે. તો ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે આટલું જ. નમસ્કાર.